નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ કુંભ છે તો આજનો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે 3 ઓગસ્ટ 2026નો દિવસ તમારા જીવનમાં એક એવો મોટો વળાંક લાવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આજે ગ્રહોની ચાલમાં એવો વિશેષ સહયોગ બની રહ્યો છે કે કેટલાક કુંભ રાશિના જાતકોને અચાનક શુભ સમાચાર, અટકેલા કામમાં સફળતા, ધન લાભ અથવા ભાગ્યનો સાથ મળી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આજે એક નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. ઘણા લોકો અજાણતા એવી ભૂલ કરે છે જેનાથી તેમના હાથમાં મોટી તક નીકળી જશે. આજે આપણે જાણીશું 3 ઓગસ્ટ 2026 સોમવારના શુભ પંચાંગ વિશે. જો તમે કોઈ શુભ કાર્ય, પૂજા, યાત્રા અથવા નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજે વિક્રમ સંવત શ્રાવણ માસ વદ પક્ષ ચાલી રહ્યો છે. આજની તિથિ પંચમી છે જે રાત્રે 10:54 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર ઉત્તરાયણ ભાદ્રપદ છે જે રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રેવતી નક્ષત્ર લાગુ થશે. આજનો યોગ શુકર્મો છે જે રાત્રે 9:13 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ધૃતિ યોગ શરૂ થશે. કરણમાં આજે પ્રથમ કોલવર સવારે 11:08 વાગ્યા સુધી, ત્યારબાદ તેતલી રાત્રે 10:54 વાગ્યા સુધી અને પછી ગરકરણનો પ્રારંભ થશે. આજે સૂર્યોદય સવારે 5:44 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 7:11 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 9:50 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 9:55 વાગ્યે થશે. ધાર્મિક દ્રષ્ટિએ આજનો દિવસ ભગવાન શિવની ઉપવાસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ હોવાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે આજે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો ભગવાન શિવનું સ્મરણ કરીને શરૂઆત કરો. તેનાથી સફળતાનો માર્ગ ખુલશે અને વિઘ્નો દૂર થશે. વાત કરીએ આચાર્ય ચાણક્ય નીતિ વિશે. જે વ્યક્તિ પોતાના સમય, વાણી અને કર્મ પર નિયંત્રણ રાખે છે તેને સફળ થવાની દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. કારણ કે સમયનું સન્માન કરનાર વ્યક્તિને નસીબ પણ એક દિવસ સલામ કરે છે. આચાર્ય આ શબ્દો જીવનનું ઊંડું રહસ્ય છુપાયેલું છે. જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર સપના જોવાથી કંઈ મળતું નથી. સપનાઓને સાકારવા માટે શિસ્ત, મહેનત, ધીરજ અને સતત પ્રયત્ન જરૂરી છે. ઘણા લોકો નસીબને દોષ આપતા રહે છે, પરંતુ ચાણક્ય કહે છે કે નસીબ પણ તેની મદદ કરે છે જે પોતાનો માર્ગ પોતે બનાવે છે. આચાર્ય ચાણક્યના મત મુજબ વાણી એ સૌથી મોટું શસ્ત્ર છે. મધુર વાણી શત્રુને પણ મિત્ર બનાવી શકે છે, જ્યારે કઠોર શબ્દો પોતાના લોકોને પણ દૂર કરી દે છે. તેથી બોલતા પહેલા વિચારવું અને દરેક સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. ચાણક્ય આગળ કહે છે કે જીવનમાં ક્યારેય આળસને સ્થાન ન આપવું જોઈએ. આળસ માણસની શક્તિ, પ્રતિભા અને ભવિષ્ય ત્રણેયનો નાશ કરે છે. જે વ્યક્તિ દરરોજ થોડું થોડું આગળ વધે છે તે એક દિવસ મોટી સફળતા પ્રાપ્ત કરે છે. કઠિન સમયની ક્યારેય ગભરાશો નહીં. મુશ્કેલીઓ આપણને નબળા બનાવવા માટે નથી આવતી,
પરંતુ આપણને વધુ મજબૂત અને સમજદારી બનાવવા માટે આવે છે. જેમ સોનું અગ્નિમાં તપીને વધુ ચમકે છે, તેમ માણસ પણ સંઘર્ષ પછી જ પોતાની સાચી ઓળખ બનાવે છે. આજે એક સંકલ્પ લો કે તમે સમયનો સદુપયોગ કરશો, માતા-પિતાનું સન્માન કરશો, મહેનતને જીવનમાં મંત્ર બનાવશો અને કોઈ પણ પરિસ્થિતિઓ સત્ય અને ઈમાનદારીનો સાથ છોડશો નહીં. યાદ રાખો, સાચી સફળતા પૈસાની નહીં, પરંતુ સારા કર્મ, સારા વિચારો અને સારા સ્વભાવની મળે છે. વાત કરીએ કુંભ રાશિ જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. સૌ પહેલા વાત કરીએ શુભ સંકેતોની. આજનો દિવસ તમારા માટે સુખદ અને ઉત્સાહિત ભરેલો રહેશે. છેલ્લા ઘણા સમયથી જે મૂંઝવણ, ચિંતા અથવા માનસિક બેચેની તમને પરેશાન કરી રહી હતી, તેમાંથી હવે રાહત મળવાની શક્યતા છે. તમારામાં ફરીથી નવી ઉર્જાનો સંચાર થશે અને તમે તમારા અધૂરા કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપી શકશો. આજે સમયનું યોગ્ય આયોજિત કરશો તો દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. જે કાર્ય લાંબા સમયથી અટકેલું હતું, તેમાં પણ હવે પ્રગતિ જોવા મળશે. આત્મવિશ્વાસ વધશે અને તમારા નિર્ણયોની પ્રશંસા થશે. હવે વાત કરીએ સાવચેતીની. આજે માત્ર બીજાઓ માટે નહીં, પરંતુ પોતા માટે પણ થોડી સમય કાઢો. જરૂરી છે. ભાવનાઓમાં આવીને વારંવાર નિર્ણય બદલવાની આદત તમને મુશ્કેલીઓ મૂકી શકે છે. કોઈ પણ નિર્ણય શાંતિથી અને વિચારપૂર્વક લો. જરૂરી દસ્તાવેજો, કિંમતી વસ્તુઓ અને મોબાઈલ જેવી જરૂરિયાત ચિંતાઓનું ખાસ ધ્યાન રાખો. બેદરકારીને કારણે નુકસાન થવાની શક્યતા છે. વાત કરીએ વેપાર અને નોકરી વિશે. કાર્યસ્થળ પર કર્મચારીઓ સારો સહયોગ મળશે, જેના કારણે ઓફિસ અથવા વ્યવસાયની વ્યવસ્થા સારી રીતે ચાલશે. માર્કેટિંગ, મીડિયા, સોશિયલ મીડિયા અથવા જાહેરાત સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. જો તમારો વ્યવસાય મશીનરી અથવા ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય તો આજે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. તેથી ઉતાવળમાં કોઈ મોટા નિર્ણય ન લો. હાલમાં વ્યવસાય સાથે નવા ક્ષેત્રોમાં પણ ધ્યાન આપશો તો ભવિષ્યમાં સારો લાભ મળી શકે છે. વાત કરીએ પ્રેમ પરિવાર વિશે. પરિવાર સાથે સમય પસાર કરશો તો સંબંધોમાં વધુ મધુરતા આવશે. ઘરના સભ્યો સાથે હળવા વાતાવરણ સમય વિતાવવાથી ખુશીઓ વધશે. જો તમે પરિણીત છો તો દાંપત્ય જીવનમાં વિશ્વાસ જાળવો અને લગભગ બહારના કોઈપણ સંબંધથી દૂર રહો. આ જ તમારા સુખી જીવનનું રહસ્ય છે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. જે લોકો બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા છે, તેમને આજે ખાસ સાવચેત રહેવું. સમસ્યા દવા લો, યોગ્ય આહાર લો અને દિવસચર્યા નિયમિત રાખો. વધુ તણાવ લેવાનું ટાળો અને પૂરતો આહાર લો. આજનો શુભ રંગ લાલ છે. જો શક્ય હોય તો આજે લાલ રંગનો ઉપયોગ કરો. તે તમારી માટે શુભ સાબિત થઈ શકે છે. આજનો શુભ અંક 3 છે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય નિમિત્ત અથવા શુભ શરૂઆતમાં આ અંક તમારા માટે લાભદાયક બની શકે છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.